અમદાવાદના સુખરામનગરના સ્લમ ક્વાર્ટર્સમાં ગેલેરી ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં 20 થી 25 લોકો ફસાયા હોવાનું જણાવવામાં આવ્યું છે. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સુખરામનગર ખાતે સંત વિનોબા ભાવે નગર સ્લમ ક્વાર્ટર્સમાં બ્લોક નંબર 12 ની ગેલેરી ધરાશાયી થવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડની ટીમને જાણ થતા 2 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. ગેલેરી તૂટી પડતા ઘરમાં લોકો ફસાયા હતા. ગોમતીપુર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ઘરમાં ફસાયેલા 20 થી 25 વધુ લોકોને નીચે ઉતારવાની કામગીરી હાથ ધરી છે. દુર્ઘટનાને પગલે એસ્ટેટ અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાનું જણાયું નથી. 8:15 વાગે કંટ્રોલમાં રિંગ આવી હતી કે સુખરામનગરની પાણી ટાંકી સામે જે સ્લમ ક્વાર્ટર્સ છે એમાં એક બિલ્ડિંગનો ગેલેરીનો ભાગ પડી ગયો છે અને માણસો ફસાયા છે. એટલે કંટ્રોલે મણિનગરથી ઇમરજન્સી ટેન્ડર, ગોમતીપુરથી મિની ફાયર ફાઇટર, બોલેરો અને એમ્બ્યુલન્સ આટલા માણસોને સ્ટાફ સાથે રવાના કરેલા. અહીંયા આગળ આવીને જોતા આગળનો ગેલેરીનો ભાગ તૂટી ગયો હતો. ત્યાંથી રેસ્ક્યુ થઈ શકે એમ ન હતું. એટલે પાછળના ભાગેથી સીડીઓ લગાવીને અત્યાર સુધીમાં લગભગ 40 માણસોનું રેસ્ક્યુ કરી ચૂકેલા છે, જેમાં 2 નાના બાળકો પણ છે.